હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો આજે આપણે જગદીશભાઈ રોજસરાની વાડીએ સાંઠીઓ પાડવા માટે આવી ગયા છીએ। જોઈ શકો છો તમે સાંઠીઓ પાડવાનું આપણે શરૂ કરી દીધું છે। પહેલો હળાયો મારી દીધો છે આપણે। કિશનભાઈ આપણે વિડીયો ઉતારી રહ્યા છે અને આપણે ટ્રેક્ટર હાંકી રહ્યા છીએ। જોઈ શકો છો હાંઠીઓ પણ ટ્રેક્ટરની છત્રીની ઉપર હાંઠીઓ વ્યૂ જાય એવડી હાંઠીઓ હતી બધી આખા પડાયની, તો પણ કમ્પ્લીટ હાંઠીઓ પડી જતી હતી। ટ્રેક્ટરને પણ જરીએ દાબ ન આપે અને રિવર્સમાં હાંઠીઓ પાડવાની બહુ જ મજા આવે છે આપણને, એટલે આ ઉપાય કર્યા જેવો છે। કિશનભાઈ હવે હાંઠીઓ પાડવા માટે બેસી ગયા છે। એ કે લાવો મને હાંકવા દો, મારે જોવું છે। એટલે કિશનભાઈ હાંઠીઓ પાડે છે। હવે જોવો છો તમે આ શેઠોનો ઓલો શેઠો, આ શેઠોનો ઓલો શેઠો મને છે કિશનભાઈ કરવા આવે। તમે જોઈ શકો છો કિશનભાઈ પણ ટ્રેક્ટર વાળી રહ્યા છે। કિશનભાઈને એક બ્રેક માથે ન વેળ્યું કિશનભાઈથી ટ્રેક્ટર। જોઈ શકો છો મિત્રો હાંઠીઓ પણ બધી એક જ હરખી છે। ટ્રેક્ટરની છત્રીની ઉપર હાંઠીઓ વહી જાય છે, તો પણ હાંઠીઓ કમ્પ્લીટ જ અહીંથી એક જ હરખી પડી જાય છે। જોઈ શકો છો તમે હાંઠીઓ પડેલી પણ એક જ ધારી બધી કમ્પ્લીટ વ્યવસ્થિત, એક પણ હાંઠી ઊભી ન રહે। જે વીણવાવાળાને પણ ધૂળ ન ખેરવી પડે અને ખોટી આંચકા મારીને ખેંચવી પણ ન પડે। એક જ ધારી બધી હાંઠીઓ જમીનની સાથે જ પડી જાય છે। પાળા પણ વ્યવસ્થિત કમ્પ્લીટ ફોળાઈ જાય છે। આમાં પણ જરીએ ખડ નહોતું એટલે ઓર મજા આવતી હતી હાંઠીઓ પાડવાની મિત્રો। હવે કિશનભાઈ બીજો હળાયો શરૂ કર્યો છે। કિશનભાઈને બહુ હાંઠીઓ પાડતા ફાવતું નહોતું એટલે હાંઠીઓ બધી ભેગી કરી દેતા હતા। હાંઠીઓ ભેગી થઈ ગઈ એટલે હવે કંટાળે એને નીચે ઉતરી ગયો શેઠે જઈ। પછી આપણે સાંજ પડી ગઈ એટલે એક નંદી મહારાજનું મૃત્યુ થઈ ગયું હતું, તો આપણે JCB લઈને અને નંદી મહારાજને દાટવા માટે ધારે આપણે લઈને ગયેલા। જોઈ શકો છો રાજેશભાઈ, બોલપા હરેશભાઈ, મુન્નાભાઈ બેઠા છે। હું અગરબત્તી જગાવું છું। ભાવેશભાઈ અને જયરાજભાઈ બે JCB માથે બેઠા બેઠા વિડીયો ઉતારતા હતા। તો આપણે એમની દફન વિધિ કરવા માટે પહોંચી ગયા હતા કડકધારે। જોઈ શકો છો જયરાજભાઈ અને ભાવેશભાઈ બે ઉદાસ થઈ અને મશીનની માથે બેઠા છે। બીજા બધા મેં આઈન પાછી આપણા હાથમાં અગરબત્તી છે। બે રાજેશભાઈ આપણે 2 કટા મીઠાના લઈને ગયા હતા, 2 કટા કોટવાડી દીધા, આખા નંદી મહારાજ માથે નાખી દીધા છે। તો ઓમ શાંતિ વિડીયોમાં કમેન્ટની મારી પર લખી નાખજો। હવે મીઠાઈ ખાલી થેલી પણ એ બે ભરે છે। આપણે હવે JCBથી નંદી મહારાજ દાટવાનું કામકાજ શરૂ કરી દીધું છે ભાવેશભાઈએ। જોઈ શકો છો મિત્રો તમે વ્લોગ કન્ટિન્યુ આખો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરી તમારા સપોર્ટની પણ અમને મદદ મળી રહે। ભાવેશભાઈ ધૂળ મીણાથી નાખવા આવે, આપણે આ સાઈડ ઊભા છીએ। રાજેશભાઈ ઓલપા મુન્નાભાઈ ઊભા છે।
જો ભાવેશભાઈએ બધાને આઘા તગડ્યા, એ સાઈડ ધૂળ હતી એટલે એ સાઈડથી આ સાઈડ લેવાની હતી, એટલે કોઈ જનાવર અથવા કૂતરા ખોળે નહીં, એટલા માટે આપણે ઝાઝી ધૂળ એની માથે નાખવાની છે.